નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ મિશ્રા કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે કાયદાના લેક્ચર સિરીઝની અંદર એટ્રોસિટી એક્ટ, ભ્રષ્ટાચાર અધિનિયમ અને ભારતનું બંધારણ જોયું. હવે નેક્સ્ટ કાયદો આવી રહ્યો છે ગુજરાત પોલીસ અધિનિયમ. વાત કરીએ ગુજરાત પોલીસ અધિનિયમની તો ડાયરેક્ટ ભરતી હોય કે ખાતાકીય ભરતી, બંને ભરતીઓમાં આ કાયદાનો વેટેજ બહુ જ વધારે છે. વાત કરીએ ખાતાકીય ભરતીની તો 100 માર્કમાંથી અંદાજિત 15 માર્ક એટલે કે સૌથી વધારે માર્ક્સનો વેટેજ ધરાવતો કાયદો હોય તો આ છે ગુજરાત પોલીસ અધિનિયમ. મોડ 2ના સિલેબસમાં બે એવા કાયદાઓ છે જેના 15 માર્ક આવવાના છે. એક છે CRPC, જે નવો કાયદો તરીકે વાત કરીએ NSS નાગરિક સુરક્ષા સંહિતા, 15 માર્કનો કાયદો છે નાગરિક સુરક્ષા સંહિતા, જે CRPCનો નવો વર્ઝન છે. અને બીજો કાયદો છે ગુજરાત પોલીસ અધિનિયમ, આ પણ 15 માર્કનો છે. બાકી જેટલા પણ કાયદાઓ આવશે કાં તો 5 માર્ક કાં તો 10 માર્કના હશે. બાકી બે કાયદાઓ 15 માર્કના છે. એમાંથી એક મોટો કાયદો અત્યારે ચાલુ કરી રહ્યો છું. હવે વાત કરીએ આ કાયદા, તો આ કાયદામાં સૌપ્રથમ આપણે જોઈશું બેઝિક કે આ કાયદો છે શું, અને ત્યાર પછી એના પ્રકરણો સ્ટાર્ટ કરીશું. આ કાયદાની અંદર કુલ 8 પ્રકરણ અને 168 કલમો છે, એને જોઈશું. તો પહેલા બેઝિક સમજી લઈએ કે આ કાયદો છે શું, એટલે કે એની પ્રસ્તાવના. હવે જો વાત કરીએ પ્રસ્તાવનામાં તો ધ્યાનથી સમજો શું છે આ કાયદાની અંદર. કોઈ પણ કાયદો જે બને છે એ બંધારણને અનુલક્ષીને બને છે. બંધારણની અંદર એક ભાગ આપેલ છે, ભાગ 11. બંધારણની અંદર એક ભાગ આપેલ છે, ભાગ 11. ભાગ 11માં આપેલ છે સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધો. સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધો. એના આર્ટિકલની વાત કરીએ તો એનો આર્ટિકલ છે 244 થી 263. હવે આ ભાગમાં શું આપેલ છે, તો આ ભાગમાં આપેલ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી આપેલ છે ભાગ 11માં. ભારતમાં વહીવટ કરવાની સત્તા કેન્દ્રને પણ છે અને વહીવટ કરવાની સત્તા રાજ્યને પણ છે. હવે જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંનેને વહીવટ કરવાની કે સંચાલન કરવાની સત્તા સોંપવામાં આવે તો બંને વચ્ચે વહીવટી વિવાદો થવાની પણ સંભાવના હોય. કોઈ ફાયદાની વસ્તુ હોય જેમાં સરકારોને ફાયદો થવાનું હોય તો કેન્દ્ર બોલે આ મારો પાવર, રાજ્ય બોલે આ મારો પાવર. જ્યાં સરકારને કોઈ નુકસાન થવાની વાત આવે તો કેન્દ્ર બોલે મારું કામ નથી, રાજ્ય બોલે મારું કામ નથી. તો આ વિવાદો થવાની સંભાવના હતી એ બંધારણના ઘડવૈયાઓ પહેલાથી જાણતા હતા. અને એના માટે બંધારણના ઘડવૈયાઓએ બંધારણ બનાવતા સમયે 1950માં જ બંનેના સત્તાઓની વહેંચણી કરી નાખી. અને આ બંનેના સત્તાઓની જે વહેંચણી કરવામાં આવેલ છે કયા ભાગમાં મૂકવામાં આવેલ છે, ભાગ 11માં. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધો અથવા સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધો. આર્ટિકલ નંબર 245, 44 નહીં 245 છે, માફ કરજો, 245 થી 263. થી 263. ઓકે, તો આના વચ્ચે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવેલ છે.
હવે આ જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવેલ છે એને 3 ભાગોમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, જેને કહેવાય છે કેન્દ્ર યાદી, કેન્દ્ર અથવા સંઘ યાદી, નંબર 2 રાજ્ય યાદી અને નંબર 3 સંયુક્ત યાદી અથવા એને સમવર્તી યાદી પણ કહેવાય. કેન્દ્ર યાદીમાં કુલ 100 જેટલા વિષયો આપેલ છે, રાજ્ય યાદીમાં કુલ 61 જેટલા વિષયો આપેલ છે અને સંયુક્ત યાદીમાં 52 વિષયો આપેલ છે. આ કેન્દ્ર યાદીની અંદર જે વિષયો આપેલ છે એના ઉપર સત્તા કોની હોય છે? કેન્દ્રના સંસદની. કેન્દ્રની સંસદ કાયદો ઘડી શકશે અને કેન્દ્ર એના ઉપર વહીવટ કરી શકશે. રાજ્ય યાદીમાં 61 વિષય આપેલ છે, જેના ઉપર સત્તા હોય છે કોના? રાજ્યના વિધાન મંડળની. અને સંયુક્ત યાદીમાં 52 વિષયો આપેલા છે, એની અંદર પાવર હોય છે કેન્દ્રના સંસદ અને રાજ્યના વિધાન મંડળ બંનેનું. તો કેન્દ્ર યાદીના વિષય પર પાવર ધરાવે છે કેન્દ્રના સંસદ, રાજ્યના યાદી પર વિષય પર પાવર ધરાવે છે રાજ્યની વિધાન મંડળ અને સંયુક્ત યાદીના વિષય પર પાવર ધરાવે છે બંને. હવે તમે કહેશો સર આ વિષયો એટલે શું? તો વિષયો એટલે કે કોઈ મુદ્દો હશે, દાખલા તરીકે રૂપિયા, નાણાં. હવે નાણાં સંબંધી કોઈ બાબતમાં ફેરફાર કરવું હોય કે દાખલા તરીકે 1000નો નોટ બંધ કરવાનો છે કે 2000નો નોટ બંધ કરવાનો છે કે 500 નોટ બંધ કરવાનો છે અથવા એને ચેન્જ કરવાનું છે, એ નાણાં સંબંધી બાબતો પર નિર્ણય કોણ લે છે? તો એ કેન્દ્ર લે છે. ગુજરાત રાજ્ય લઈ શકે ખરા? ગુજરાત પોતાના કોઈ મુખ્યમંત્રીના કે કોઈ વિશેષ માણસનો પોતાનો અલગ નોટ બનાવી શકે? ના બનાવી શકે. તો આ નાણાં જે છે ને, ચલણ, એ ચલણ એક વિષય છે. એના ઉપર કાયદો ઘડવાની સત્તા કોને છે? તો ચલણ ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્રની સંસદની છે. એવી જ રીતે અમુક વિષય એવા હોય જે રાજ્ય માટે મહત્વનો હોય, દાખલા તરીકે પોલીસ. તો પોલીસ જે છે એ રાજ્ય માટે મહત્વનું છે, તો રાજ્ય એના ઉપર કાયદો ઘડશે. અને સંયુક્ત યાદીનો કોઈ વિષય હોય તો એમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો ઘડી શકશે. દાખલા તરીકે શિક્ષણની વાત કરીએ તો કેન્દ્રની સંસદ અને રાજ્યની વિધાન મંડળ બંને કાયદો ઘડી શકે છે. અને એના માટે તમે જોતા હશો પુસ્તકોમાં 2 પુસ્તકો જોવા મળે, જીસીઆરટી અને એનસીઆરટી. કેમ? એનસીઆરટી જે છે કેન્દ્રનું છે અને જીસીઆરટી જે છે એ રાજ્યનું છે. તો સંયુક્ત યાદીની અંદર શિક્ષણ આવે છે, એના માટે એના ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્રની સંસદ અને રાજ્યની વિધાન મંડળ બંનેને છે. તો કેન્દ્ર યાદીના વિષય પર કેન્દ્ર કાયદો ઘડશે, રાજ્ય યાદીના વિષય પર રાજ્ય અને સંયુક્ત યાદીના વિષય પર બંને. અને આ જે વિષયો છે એ વિષયોમાંથી પોલીસ જે છે એ રાજ્ય યાદીના વિષયમાં આવે છે. અને રાજ્ય યાદીના વિષયમાં આવવાના હોવાના કારણે દરેક રાજ્યની વિધાનસભા તે રાજ્યના પોલીસને કંટ્રોલિંગ કરવા માટે પોતાનો કાયદો ઘડે છે. તો ગુજરાતની અંદર ગુજરાત પોલીસને કંટ્રોલિંગ કરવા માટે જે કાયદો ઘડવામાં આવેલ છે એ કાયદાનું નામ છે ગુજરાત પોલીસ અધિનિયમ, જે ગુજરાતના વિધાન મંડળ દ્વારા ઘડવામાં આવેલ છે અને સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે. તો યાદ રાખજો, પોલીસ જે છે રાજ્ય યાદીનો વિષય હોવાના કારણે દરેક રાજ્યની પોતપોતાની પોલીસ હોય છે અને એ પોલીસને કંટ્રોલિંગ કરવા માટે એ પોલીસનો પોતાનો કાયદો હોય છે અને એ કાયદો ઘડનાર સંસ્થા એ રાજ્યની વિધાન મંડળ હોય છે. તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે ભાગ 11માં સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધોની ચર્ચા છે, જેની જોગવાઈ છે અનુચ્છેદ 245 થી 263. સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણીની જોગવાઈ છે, જેને 3 ભાગમાં વહેંચ્યું છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. કેન્દ્ર યાદીના વિષય પર 100 જેટલા વિષયો છે જેના ઉપર કાયદો સંસદ ઘડે છે. રાજ્ય યાદીની અંદર 61 જેટલા વિષયો છે જેના ઉપર કાયદો વિધાન મંડળ ઘડે છે. સંયુક્ત યાદી એટલે સમવર્તી યાદીમાં 52 જેટલા વિષયો છે જેના ઉપર કાયદો કેન્દ્ર અને સંસદ રાજ્યની વિધાન મંડળ બંને ઘડે છે. પોલીસ જે છે એ રાજ્ય યાદીના વિષયમાં આવે છે અને રાજ્ય યાદીના વિષયમાં આવેલ હોવાના કારણે પોલીસ ઉપર કાયદો ઘડવાની સત્તા રાજ્યની વિધાન મંડળની છે. અને એના કારણે દરેક રાજ્ય પોતપોતાના પોલીસને કંટ્રોલિંગ કરવા માટે કાયદો ઘડે છે, જેને કહેવાય છે એ રાજ્યનો પોલીસ અધિનિયમ. ગુજરાતમાં જે કાયદો ઘડવામાં આવેલ છે એનું નામ છે
ગુજરાત પોલીસ અધિનિયમ. ચલો એને લેખિત રીતે એકવાર જોઈ લઈએ. જુઓ, કાયદાની સામાન્ય સમજ. શું લખ્યું છે કે ભારતના બંધારણમાં ભાગ 11માં સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધો વિશે ચર્ચા કરવામાં આવેલ છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવેલ છે. આ સત્તાઓમાં પોલીસને રાજ્ય યાદીમાં સામેલ કરવામાં આવેલ છે, જેનાથી રાજ્યની વિધાનસભા રાજ્યના પોલીસ દળનું નિયમન કરવા માટે કાયદો ઘડી શકે છે. એટલે કે એમ કહી શકાય કે પોલીસ રાજ્ય સરકાર હેઠળ કામગીરી કરે છે. તો ભારતના જેટલા પણ રાજ્યો છે એ તમામ રાજ્યોની અંદર જે રાજ્યમાં વિધાનસભા છે અથવા તો જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા છે એ દરેક રાજ્યની અંદર પોલીસને કંટ્રોલિંગ કરવા માટે એ રાજ્યની પોલીસ કાયદો ઘડે છે. પરંતુ અહીંયા એક બ્રેકેટમાં વસ્તુ લખ્યું છે, દિલ્હી પોલીસ સિવાય. દિલ્હીની અંદર એક રાજ્ય સરકાર વિધાનમંડળની રચના કરેલ હોવાના કારણે રાજ્ય સરકાર ત્યાં હોય છે. ભલે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે પણ વિધાનમંડળની રચના હોવાના કારણે ત્યાં એક રાજ્ય સરકાર કામગીરી કરે છે. પરંતુ દિલ્હી દેશની રાજધાની છે. દેશની રાજધાની હોવાના કારણે પોલીસને લગતી બાબતો ત્યાં રાજ્ય સરકાર હેન્ડલ કરી શકતી નથી. ત્યાં પોલીસને લગતી બાબતો કોણ હેન્ડલ કરી શકે છે? તો યાદ રાખજો, ત્યાં પોલીસને લગતી બાબતો કેન્દ્ર સરકાર હેન્ડલ કરે છે. તો દિલ્હીમાં ડીજીપીની નિમણૂક કરવી હોય કે કોઈ કમિશનરની નિમણૂક કરવી હોય તો એ ડીજી કે કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર નહીં કરી શકશે. કોણ કરશે? કેન્દ્ર સરકાર કરશે. બાકીના રાજ્યોમાં કોઈ ડીજી કે કમિશનરની નિમણૂક કરવું હોય તો રાજ્ય સરકાર કરશે, પણ દિલ્હીની અંદર આ સિસ્ટમ લાગુ પડતો નથી. એમની ભરતી પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે અને જે પણ એના ઉપર નિયમો બનાવવાના હોય એ બધું કેન્દ્ર સરકાર નક્કી કરે. તો એના માટે લખ્યું છે કે એમ એટલે કે એમ કહી શકાય કે પોલીસ રાજ્ય સરકારની હેઠળ કામગીરી કરે છે, પરંતુ દિલ્હી પોલીસ સિવાય. ઓકે, આગળ વધીએ. ગુજરાતમાં પોલીસનું નિયમન કરવા માટે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 નામનો કાયદો ઘડવામાં આવ્યો છે. તો દરેક રાજ્યની પોતપોતાના પોલીસનો કાયદો હોય છે, તો ગુજરાત વિધાનમંડળે પણ કાયદો ઘડ્યો છે. શરૂઆતમાં આ કાયદાને ગુજરાત પોલીસ અધિનિયમ નહીં, બોમ્બે પોલીસ અધિનિયમ 1951 કહેવામાં આવતું હતું. પણ આગળ જઈને 13 એપ્રિલ 2011ના દિવસે તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલે જ્યાં બોમ્બે જોગવાઈ લખી હતી કે ભાઈ બોમ્બે પોલીસ અધિનિયમ, બોમ્બે પ્રોહિબિશન એક્ટ, બોમ્બે જુગાર અધિનિયમ, તો આ જ્યાં બોમ્બે હતું એ બોમ્બે શબ્દ હટાવીને ત્યાં ગુજરાત શબ્દ દાખલ કર્યો. ઓકે, તો એ જ લખ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમનું મૂળ નામ શું હતું? બોમ્બે પોલીસ અધિનિયમ. પરંતુ 11 જૂન આ કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? 11 જૂન 1951. અને નામ ક્યારે પરિવર્તિત થયું? તો લખ્યું છે 13 એપ્રિલ 2011ના રોજ તત્કાલીન ગવર્નર કમલા બેનીવાલના આદેશથી તેનું નામ બદલીને બોમ્બે પોલીસ એક્ટની જગ્યાએ ગુજરાત પોલીસ એક્ટ રાખવામાં આવ્યું. તો ગુજરાત બન્યું હતું 1960માં. એના પહેલાં આપણે બૃહદ મુંબઈના ભાગ હતા, તો એ સમયે જે પણ કાયદો બને એ બોમ્બે એક્ટ કહેવાય. પણ આગળ જઈને 1960માં જ્યારે ગુજરાત બની ગયું છતાં પણ એને બોમ્બે એક્ટ તરીકે કન્ટિન્યુ રાખવામાં આવ્યું હતું. પણ 2011ની અંદર 13 એપ્રિલના દિવસે કમલા બેનીવાલે એનું નામ બદલીને જ્યાં જ્યાં બોમ્બે હતું ત્યાં ગુજરાત પોલીસ એક્ટ રાખ્યું. તો આ ડેટ જે છે એ આપણા એક્ઝામમાં પૂછાય છે. બંને ડેટ યાદ રાખજો કે ગુજરાત પોલીસ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો? તો 11 જૂન 1951. 11 જૂન 1951ના દિવસે ગુજરાત પોલીસ અધિનિયમ અમલમાં આવ્યો હતો. અને એનું નામ ક્યારે બદલવામાં આવ્યું? તો 13 એપ્રિલ 2011ના દિવસે એનું નામ બદલવામાં આવ્યું. આગળ જોઈએ. હવે આ કાયદાની અંદર કલમોની સંખ્યા મેં તમને શરૂઆતમાં જ કીધી, કેટલી છે? 168. અને કેટલા પ્રકરણમાં વહેંચવામાં આવ્યા છે? તો યાદ રાખજો, ટોટલ 8 પ્રકરણમાં વહેંચવામાં આવ્યું છે. 168 કલમોને 8 પ્રકરણમાં વહેંચવામાં આવ્યું છે. તો સૌપ્રથમ આપણે એ જોઈશું કે કયા પ્રકરણમાં શું આપેલ છે, જેના કારણે આખા કાયદાનું એક ટ્રેલર આપણને અહીંયા જોવા મળી જાય. પછી પિક્ચર આખું ડિટેલમાં પછી જોઈશું. ઓકે, જોઈએ વન બાય વન. 8 પ્રકરણમાંથી શરૂઆતના 5 પ્રકરણ અહીંયા દેખાઈ રહ્યા છે.
જેમાં પ્રથમ પ્રકરણમાં લખ્યું છે પ્રારંભિક. આપણા સિલેબસના મોટાભાગના કાયદાઓમાં પ્રથમ પ્રકરણમાં ચેપ્ટરનું નામ આ જ જોવા મળશે, પ્રારંભિક, અને મોટાભાગે કલમો પણ આ જ જોવા મળશે, 1 થી લઈને 2 અથવા 1 થી લઈને 3 અથવા 1 થી લઈને 4, આટલું જ જોવા મળશે. તો યાદ રાખજો, આ પ્રકરણની અંદર પ્રકરણનું નામ છે પ્રારંભિક, કલમ છે 1 થી 2. આમાં શું આપેલ છે? તો સૌપ્રથમ આ જે કાયદાનું નામાંકરણ થયેલ હોય છે તો એ કયા કલમમાં થયેલ હોય છે? 1માં. આને ગુજરાત પોલીસ અધિનિયમ કહેવાશે. આ ક્યાં લખ્યું છે? કલમ નંબર 1માં. પછી આ ક્યાં લાગુ પડશે? એનું હદ ક્યાં છે? શું સમગ્ર ભારતમાં? નહીં, માત્ર ગુજરાતના રાજ્ય ક્ષેત્રમાં. તો એનું ગુજરાતના રાજ્ય ક્ષેત્રમાં લાગુ પડશે. એ ક્યાં લખ્યું છે? એ પણ કલમ નંબર 1માં. તો પહેલા કલમમાં લખ્યું છે અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર, અને બીજા કલમની અંદર શું આવશે? શબ્દોની વ્યાખ્યા. એવા શબ્દોની વ્યાખ્યા જે શબ્દોનો સમગ્ર કાયદામાં ઉપયોગ થવાનું હોય. તો શબ્દોની વ્યાખ્યા આપેલ હશે પ્રકરણ કલમ નંબર 2માં. તો પ્રકરણ 1 પ્રારંભિકની અંદર 2 જ કલમો છે. પહેલા કલમમાં કાયદાનું નામાંકરણ થયેલું છે અને બીજા કલમમાં શબ્દોની વ્યાખ્યા છે. અંદાજિત 17 જેટલા કલમોની વ્યાખ્યા છે. કલમોની, શબ્દોની વ્યાખ્યા છે. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર 2, પોલીસ દળની દેખરેખ, નિયંત્રણ અને રચના. સમગ્ર ગુજરાત રાજ્ય માટે એક પોલીસ દળ રહેશે. આ જોગવાઈ ક્યાં છે? તો પ્રકરણ નંબર 2માં. ગુજરાત રાજ્યને પોલીસને કંટ્રોલિંગ કોણ કરશે? તો રાજ્ય સરકાર. એ ક્યાં લખ્યું છે? તો પ્રકરણ નંબર 2માં. ગુજરાત રાજ્યને પોલીસને કંટ્રોલિંગ કરવા માટે એક ડીજી અને આઈજી કક્ષાના હોદ્દાઓ રહેશે. એ ક્યાં લખ્યું છે? પ્રકરણ નંબર 2માં. જરૂર પડે તો કોઈ વિસ્તારમાં કમિશનરેટની રચના કરી શકાશે. આ બધું ક્યાં લખ્યું છે? પ્રકરણ નંબર 2માં. કમિશનરેટની સિવાય સામાન્ય વિસ્તારની અંદર એક સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવશે સામાન્ય જિલ્લાઓમાં. તો એ ક્યાં લખ્યું છે? પ્રકરણ નંબર 2માં. દરેક પોલીસને તાલીમ આપવા માટે પોલીસ તાલીમ શાળાની રચના કરવામાં આવશે અને તેમાં એસપી કક્ષાના અધિકારી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારી એના વડા તરીકે કામગીરી કરશે, પ્રિન્સિપલ તરીકે કામગીરી કરશે. એવું ક્યાં લખ્યું છે? પ્રકરણ નંબર 2માં. આખા ગુજરાત પોલીસનું જે સ્ટ્રક્ચર સેટ કરવામાં આવ્યું છે ને સાહેબ લોકો, એ તમામ વસ્તુઓ લખ્યું છે પ્રકરણ નંબર 2માં. તો આખા ગુજરાત પોલીસની જે રચના થયેલ છે અને એને કંટ્રોલિંગ કોણ કરશે એના વિશે જે માહિતી આપવામાં આવેલ છે એ ક્યાં છે? પ્રકરણ નંબર 2માં. તો પ્રકરણ 1માં અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર તેમજ વ્યાખ્યાઓ. પ્રકરણ નંબર 2ની અંદર પોલીસ દળની જે રચના થયેલ છે એનું નિયંત્રણ કોણ કરશે, એની દેખરેખ કોણ કરશે એના વિશે માહિતી આપેલ છે કલમ નંબર 3 થી લઈને 22A સુધી. એ કમ્પ્લીટ થશે પછી જઈશું આપણે પ્રકરણ નંબર 3માં. પ્રકરણ નંબર 3ની અંદર શું છે? પોલીસ દળનું નિયમન, નિયંત્રણ અને શિસ્ત અંગે જોગવાઈ. પોલીસ યોગ્ય રીતે કામગીરી ન કરે તો પછી એના ઉપર શું કાર્યવાહી થશે? જો પહેલા ટાઈમિંગ પહેલા જ છોડવાનું, ભાગવાનો પ્રયત્ન કરે તો એના ઉપર શું કાર્યવાહી થશે? એના ઉપર કોણ પગલાં ભરી શકશે? તો એના વિશે માહિતી આપેલ છે પ્રકરણ નંબર 3માં. પોલીસ દળનું નિયમન, નિયંત્રણ અને એના શિસ્ત અંગે. બહુ નાનું પ્રકરણ છે, કલમ નંબર 23 થી લઈને 32 સુધી છે. કહેવાય છે પોલીસ એટલે 24/7 કલાકનો કર્મચારી. આ ક્યાં લખ્યું છે? કલમ નંબર 28માં. એટલે આ પ્રકરણમાં પોલીસ કોઈ બરોબર કામગીરી ન કરે, બેઅદબી બતાવે, ગેરવર્તણૂક કરે તો એના ઉપર જે ખાતાકીય કાર્યવાહી થાય છે કયા કલમ મુજબ થાય છે? તો કલમ નંબર 25માં જે આપેલ છે પ્રકરણ નંબર 3માં. ક્લિયર? નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર 3A. આ કાયદાની અંદર 4 કમિશન અથવા બોર્ડની જોગવાઈ છે. એકને કહેવાય રાજ્ય સલામતી કમિશન, એકને કહેવાય પોલીસ મહેકમ બોર્ડ, એકને કહેવાય રાજ્ય પોલીસ ફરિયાદ સત્તા મંડળ અને છેલ્લું આવે છે જિલ્લા પોલીસ ફરિયાદ સત્તા મંડળ. આ 4 કમિશન અથવા બોર્ડની જોગવાઈ છે જેના વિશે એક્ઝામમાં અવારનવાર બહુ વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. એના વિશે ભણીશું આપણે પ્રકરણ નંબર 3A માં. 4 બોર્ડો વિશે કે એના બોર્ડના અધ્યક્ષ કોણ હશે, એ બોર્ડના સભ્ય કોણ હશે, એ બોર્ડની અંદર એમને કામગીરી શું કરવાનું રહેશે, એને ફંડ કોણ પૂરું પાડશે, આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે. એ આપણે ક્યાં જોઈશું? પ્રકરણ નંબર 3A ની અંદર. નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર 4 પોલીસ સંબંધી વિનિયમો. આ શું છે? તો જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ હોય
એ અધિકારી લોકો પોતપોતાના વિસ્તારની અંદર સારી રીતે જાહેર વ્યવસ્થા જળવાઈ રહે એના માટે અમુક નિયમો બનાવી શકે છે. તો જ્યારે નિયમો ઉપરથી નિયમો બને એને કહેવાય છે વિનિયમો. તો પોલીસ કયા કયા વિનિયમો બનાવી શકે છે એના વિશે માહિતી આપેલ છે પ્રકરણ નંબર 4માં. દાખલા તરીકે એક પોલીસ અધિકારી, વર્દી ધારક કોઈ પણ પોલીસ અધિકારી, લોકરક્ષકથી લઈને ડીજીપી સુધી, એમને લાગે કે કોઈ વિસ્તારની અંદર ભીડ વધી જવાના કારણે ટ્રાફિક વધી ગઈ છે, જેના કારણે રસ્તો ડાયવર્ટ કરવો જોઈએ. તો રસ્તો ડાયવર્ટ કરવા માટે જો કોઈ આડ લગાવી હોય તો એ આડ લગાવી શકે છે. એના માટે એને સત્તા મળેલ છે. કયા પ્રકરણમાં સત્તા મળેલ છે? પ્રકરણ નંબર 3માં, માફ કરજો 4માં. તો એ નિયમો આપેલ છે 4માં કે તમે આવી રીતે આડ લગાવી શકો. તો એને નિયમ બનાવ્યો કે ભાઈ આ જગ્યાએથી તમને નહીં જવાનું છે. તો આ નિયમ ઉપરથી નિયમ બન્યું, એને શું કહેવામાં આવે છે? વિનિયમો. એ વિનિયમો વિશે ચર્ચા છે પ્રકરણ નંબર 4માં. આપણે જ્યારે પ્રકરણ ચાલુ કરીશું તો ડિટેલમાં જોઈશું. નેક્સ્ટ પ્રકરણ આવે છે પ્રકરણ નંબર 5, લોકોને સુલેહ, શાંતિ અને રાજ્ય સલામતી જાળવવા માટે ખાસ પગલાં. એમાં ખાસ કરીને પ્રિકોશનની જોગવાઈ છે. પ્રશ્ન થાય પ્રિકોશન એટલે શું સર? એટલે ગુનો ન બને એના માટે શું કરવું જોઈએ. દાખલા તરીકે તમે જાણો છો કે આપણે તડીપાર કરતા હોઈએ છીએ અમુક લોકોને. તો જે તડીપાર અંગેની માહિતી છે, કેમ ભાઈ એ વ્યક્તિ હવે એ વિસ્તારમાં ગુનો વધારે ન કરે એના માટે એ વિસ્તારમાંથી એને કાઢી દેવા માટે કહેવામાં આવે છે. તો એ તડીપારની માહિતી પણ આ જ પ્રકરણમાં આપેલ છે, કલમ નંબર 54, 55, 56માં, પ્રકરણ નંબર 5માં. ક્લિયર થયું? તો પહેલા પ્રકરણમાં અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર અને વ્યાખ્યાઓ જોવા મળશે. બીજા પ્રકરણમાં ગુજરાત પોલીસનો સ્ટ્રક્ચર સેટ થશે. ત્રીજા પ્રકરણમાં એને નિયંત્રિત કરવા માટે, એને ઉપર શિસ્ત જાળવી રાખવા માટેના જોગવાઈ ચર્ચા થશે. ચોથા 3A પ્રકરણની અંદર 4 મંડળ અથવા બોર્ડની ચર્ચા થશે. પછી ચોથા પ્રકરણની અંદર પોલીસને નિયમો બનાવવાની જે સત્તા છે એના વિશે માહિતી. અને નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર 5, પ્રિકોશન, એટલે ગુનો ન થાય એના માટે શું પગલાં ભરવા જોઈએ એના વિશે માહિતી. તો આ 5 પ્રકરણો થયા. હજુ 3 બાકી છે. નેક્સ્ટ 3ની અંદર શું આપેલ છે? તો પ્રકરણ નંબર 6માં આવે છે પોલીસની કારોબારીની સત્તા અને ફરજો. તો પોલીસને આ કાયદા અંતર્ગત ઘણી બધી સત્તાઓ આપેલ છે અને ઘણી બધી ફરજો પણ આપેલ છે. તો એ સત્તા અને ફરજો વિશે જોગવાઈ છે કલમ નંબર 64 થી લઈને 98 સુધી. ત્યાર પછી આવશે ગુના અને શિક્ષા. છેલ્લી ઘણી એક્ઝામોમાં સવાલ પૂછાયું છે આવી રીતે, કયા પ્રકરણમાં શું આપેલ છે. અને એમાંથી એક સવાલ આ બન્યો હતો કે જીપી એક્ટના કયા પ્રકરણમાં ગુના અને શિક્ષા વિશે માહિતી છે. તો પ્રકરણ નંબર 7, કલમ નંબર 99 થી લઈને 152 સુધી, જેમાં ગુના અને શિક્ષા વિશે માહિતી આપવામાં આવેલ છે. અને છેલ્લે આવે છે પ્રકરણ નંબર 8, જેમાં આપેલ છે પ્રકીર્ણ. પ્રકીર્ણ શું હોય છે? પરચુરણ, કે જે વસ્તુ રહી ગયું હોય, કોઈ પ્રકરણમાં સામેલ ન કરી શકાયું હોય, એ છેલ્લે મિક્સ સ્વરૂપે અહીંયા નાખી દેવામાં આવે છે, જેને કહેવાય છે પરચુરણ. 153 થી લઈને 168 સુધી. તો આટલા પ્રકરણ આપવામાં આવ્યા છે ગુજરાત પોલીસ અધિનિયમની અંદર. તો આ હતું ગુજરાત પોલીસ અધિનિયમની પ્રસ્તાવના, કે ગુજરાતના પોલીસને કંટ્રોલિંગ કરવા માટે બનાવેલ કાયદો એટલે ગુજરાત પોલીસ અધિનિયમ. દરેક રાજ્યની પોતપોતાની પોલીસ હોય છે, તો ગુજરાતે પણ પોતાની પોલીસ બનાવી છે. તો ગુજરાતની જે પોલીસની રચના થયેલ છે, ગુજરાત પોલીસને નિયમન કઈ રીતે કરવાનું, કંટ્રોલિંગ કઈ રીતે કરવાનું, એના માટે બનાવેલ કાયદો છે ગુજરાત પોલીસ અધિનિયમ. આ કાયદો ક્યારે બન્યો હતો? તો 11 જૂન 1951ના દિવસે. આગળ જઈને 13 એપ્રિલ 2011ના દિવસે કમલા બેનીવાલે એનું નામ બદલીને બોમ્બે પોલીસ અધિનિયમથી ગુજરાત પોલીસ અધિનિયમ કર્યું. આ કાયદાની અંદર ટોટલ કલમોની સંખ્યા છે 168 અને કેટલા પ્રકરણો છે? તો ટોટલ 8. કયા પ્રકરણમાં શું આપેલ છે એના વિશે પણ તમને મેં માહિતી આપ્યું. આ હતું પ્રસ્તાવના અથવા તો કહી શકાય ટ્રેલર. અને હવે ચાલુ થશે પિક્ચર, એટલે દરેક પ્રકરણને આપણે ડિટેલમાં ભણવાના છીએ, પણ એ જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આ વિડીયો લેક્ચરમાં એટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.